કેશોદ પોલીસે અગતરાઈ પાસેથી દારૂની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં યોજના ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા શખ્સો અને મતદારોને રોકડ રકમ કે લલચાવી ધમકાવી મતદાન મુક્ત વાતાવરણમાં થતું અટકાવવા મલિન ઇરાદો ધરાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડની કામગીરી સોંપવામાં આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અગતરાય ગામથી મરડા તરફ જવાના રસ્તે જેટકોના સબ સ્ટેશન પાસે એક 4 વ્હીલ કાર અને મોટરસાયકલ રાખી શંકાસ્પદ હિલચાલ કરતા હોવાનું નજરે ચડતા પંચોને બોલાવી કોર્ડન કરી જેમના તેમ રહેવાની સૂચના આપી તપાસ કરતા દેશી દારૂના બુગિયા ભરેલા બાચકા હોય અને 3 શખ્સોની પૂછપરછ કરતા સબીરભાઈ સુમરાભાઈ કેવર ઉંમર વર્ષ 27 રહેવાસી વડલી ચોક શાહપુર, ભાવેશભાઈ સુખાભાઈ પરમાર ઉંમર વર્ષ 37 રહેવાસી ગતરાય, હિતેશ ધીરુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 41 રહેવાસી બાલા ગામ પાસેથી દેશી દારૂ 250 લીટર 4 વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર GJ05JL 8182 તેમજ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ11CC 8153 મોબાઈલ ફોન નંગ 3 મળી કુલ રૂપિયા 3,85,000નો મુદ્દામાલ કબજે કરી એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65E8198(2) હેઠળ સબીરભાઈ સુમરાભાઈ કેવર, ભાવેશભાઈ સુખાભાઈ પરમાર, હિતેશભાઈ ધીરુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે। જે કેસ વિગતો સાથે રાજુ પંડ્યા, કેશોદ।